આજવા રોડ ખાતે ગીત બંગલો અને સુગમ પાર્ક સોસાયટી આવેલી છે। એમાં અમે ગીત બંગલોના રહીશો છે। અહીંયા સુગમ પાર્ક અને ગીત બંગલોનો એક કોમન રોડ છે, જે આવવા જવા માટે અમારે બંને સોસાયટીવાળા રહીશો યુઝ કરે છે, એનો વપરાશ કરે છે। તેમાં કોર્પોરેશનની મિલીભગત હોય કે શું છે અમને ખબર નથી, જેના કારણે અહીંયા દબાણ થયેલું છે, ઇલીગલી દબાણ થયેલું છે। એના કારણે અમારે જે કોર્પોરેશન સાથે મળીને જે રોડનું બાંધકામ કરવાનું હતું એ બી અટકી ગયું છે। છેલ્લા 8 મહિનાથી આ રોડ નથી થઈ રહ્યો। રહીશો ગીત બંગલોના રહીશોને આવવા જવાની તકલીફ પડે છે, ઘણા અહીંયા પડી ગયા છે, એમને વાગ્યું છે। હવે આવું સ્કૂલના બાળકો બી પડી ગયા છે। તો આ બધું ભ્રષ્ટ અધિકારીઓ કે ભ્રષ્ટ કોર્પોરેશનને દેખાતું નથી, અને આ જે નુકસાન થઈ રહ્યું છે એની જવાબદારી કોની? ક્યારે કોર્પોરેશન જાગશે? આપણી વડોદરા નગરી સંસ્કારી નગરી છે, વડોદરામાં બધા સંસ્કારી લોકો છે। હવે આ જે કોર્પોરેશનમાં અત્યારે જે અધિકારીઓ બેઠા છે એ વધારે પડતા સંસ્કારીઓ છે, એમને આ બધું દેખાતું નથી। એક નાના માણસની કોઈ તકલીફ હોય તો ત્યાં વાતે ગાતે ફોટો પડાવવાને માટે દોડી જતા હોય છે, એના દબાણો દૂર કરવા દોડી જતા હોય છે। પણ જ્યારે કોઈ માણસનું, જ્યારે એના કોઈ અધિકારીઓ સાથે એનો મનમેળાપ હોય, કોઈ રાજકારણી સાથે મેળાપ હોય, અથવા એમની ઓળખાણવાળા હોય અને એમને જે દબાણ કર્યું હોય એ ક્યારેય એમને દેખાતું નથી, ત્યારે એ આંખ બંધ કરી દે છે અને એમને છાવરતા હોય છે। એટલે અમારી આજની માંગ અમારે એ છે કે કોર્પોરેશન અત્યાર સુધી શું કરે છે? અમે છેલ્લા 4 મહિનાથી અમારા પ્રમુખ સાહેબ ભેગા થઈને ઘણી વખત એમને એપ્લિકેશન લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, આરટીઆઈ કરેલી છે। તે છતાં એમના તરફથી કોઈ પણ જવાબ નથી। અમે જ્યારે પણ જવાબ આપીએ છીએ, ત્યાં મળીએ છીએ તો ઉડાવ જવાબ આપી દે છે। તો આ શું સમજાઈ રહ્યું છે? એ જ સમજાઈ રહ્યું છે કે એમની મિલીભગત છે, કોર્પોરેશન સાથે એમનું કોઈક ઓળખાણ છે, એટલે આ કરી નથી રહ્યા। એટલે અમે આજે રહીશો ભેગા થઈને અમે આપના ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે વાત કરીને અમે રજૂઆત કરીએ છીએ કે આનું જલ્દીથી નિવેડો લાવે, કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર આવે, અને જે અમને દબાણ કરેલું છે એ ભાઈનું કહેવું છે કે અમે રજા ચિઠ્ઠી અમારી પાસે છે, ઇમ્પેક્ટ ડ્યુટી ભરી છે, તો એ આવીને સ્થળ પર ચેક કરે અને જે પણ ઇલીગલી દબાણ છે એને દૂર કરે, એવી અમારી રજૂઆત છે।